90 દિવસ નહેર બંધ રાખવાના સિંચાઈ વિભાગના નિર્ણયની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે। સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતોની બેઠક મળી, જેમાં તમામે એક સૂરે કહ્યું, જો 90 દિવસ નહેર બંધ કરવાનો નિર્ણય પરત નહીં લેવાય તો આવનારા દિવસોમાં સિંચાઈ વિભાગનો ઘેરાવ કરશે। 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલનું સમારકામ કરવાનું હોવાથી બંધ રાખવાનો નિર્ણય લેવાયો। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષોથી કુદરતનો માર સહન કરી રહ્યા છે। શેરડીની વાવણી ઓક્ટોબરથી શરૂ થાય છે, માર્ચ સુધી ચાલે છે। ડાંગરની રોપણી પણ જાન્યુઆરીથી શરૂ થાય છે અને એવામાં કેનાલ બંધ રખાશે તો નુકસાની થશે। ખેડૂતોની માંગ છે કે 90 દિવસને બદલે 45 દિવસ જ કેનાલ બંધ રાખવામાં આવે। આ ફક્ત ને ફક્ત સરકારે જે 20% વ્હાઇટ રાઈસ પર એક્સપોર્ટ ડ્યુટી નાખી હતી, જેને કારણે દેશની અંદર ડાંગર ભેગું થઈ ગયું છે। હવે ખેડૂતોને લોકોએ ડાંગર બનાવવા નથી દેવા, એટલા માટે આ સરકાર તગલગી વિચારો કરી રહી છે, બીજું કશું નથી। આ સરકારની મોટામાં મોટી ભૂલ છે, એનું પરિણામ ખેડૂતો ભોગવવાનું છે। જો સરકાર અને સિંચાઈ વિભાગ વગર પાણીથી થતી ખેતીનું જો કોઈ બિયારણ આપે તો ખેડૂત એ બનાવી શકે, નકર આ લાંબા રોટેશનથી સરકાર ખેડૂતને બરબાદ કરે છે અને ખેડૂત છેલ્લા 5 વર્ષ સુધી ઊભો નથી થવાનો। આવી પરિસ્થિતિ 90 દિવસ જો પાણી બંધ રહે તો કોઈ કાળે ખેડૂતને કોઈ આવક થવાની નથી। છેલ્લા 2021 પછી દર વર્ષે મે મહિનાની અંદર વરસાદ આવે છે, સતત નુકસાન થયેલું છે, એ પણ વેઠતો આવ્યો છે। ત્યાર પછી કુદરતની સામે આવ્યો, સરકારના પરિબળો સામે લડતો રહેલો છે અને એનાથી એની આવકો બમણી નહીં પણ બમણી જ આવક થઈ રહી છે। એટલે ખરેખર જોઈએ તો આ 90 દિવસ બંધ રહે તો ખેડૂત એકદમ પાયમાલ થઈ જશે, એની હું 100% ગેરંટી આપું છું। ટ્રાન્સલાઇનની જે વાત છે એ મુદ્દા ઉપર પણ જે સરકારના પ્રવર્તમાન નિયમો છે એ નિયમોની અનદેખી કરી અને ખેડૂતોને અન્યાય કરવામાં આવેલો છે। એના માટે ખેડૂતો આગામી દિવસોમાં જબરજસ્ત મોટું આંદોલન ઊભું કરશે। અનેક પ્રશ્નો ખેડૂતોના ખાતરના પોષણક્ષમ ભાવોના પણ છે, એ મુદ્દા ઉપર પણ આગામી દિવસોમાં લડત ચલાવવામાં આવશે અને અમારો સંપૂર્ણ આ મુદ્દા ઉપર ટેકો છે। એમાં ખેડૂતોએ એક અવાજે એનો વિરોધ કર્યો છે અને આ જો પાણી બંધ કરવાનો નિર્ણય રદ નહીં કરવામાં આવે તો ગામડાઓમાં સરકારના પ્રતિનિધિઓને નહીં ઘૂસવા દેવા અને આવનારા 15 દિવસમાં જો આનો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો 10,000 ખેડૂતો ટ્રેક્ટર અને એની પાસે જે અવેલેબલ સાધનો છે એ લઈને સુરતના સિંચાઈ વર્તુળમાં ઉપર કૂચ કરશે, એવો નિર્ણય કરવામાં આવ્યો છે।